નમસ્કાર એવરીવન, જય રામાપીર, જય શ્રી કૃષ્ણ બધાને. ઓમજી ઓમ. આજે વેટ લોસ ટિપ્સ ડે 22 22મો દિવસ છે. તો આજે શું કરીશું? બરાબર, જે રૂટીન છે એ પ્રમાણે આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે. એક્સરસાઇઝ તમને જે અનુકૂળ આવે બોડીની ફૂલ બોડીની લઈ લેવાની છે 50 થી 100 વખત. બરાબર, હવે તો તમે કરી જ શકો છો, રાઈટ? હવે આજે પ્લેન્ક પોઝ હોલ્ડ કરવાનો છે. તો ખાલી હોલ્ડ કરવાથી તમારા પૂરા બોડીની કેલરી બર્ન થશે. બરાબર, જો આ હું પોઝિશન બતાવું છું એ રીતના હોલ્ડ કરવાનો છે. બંને હાથને આ રીતના સાઈડની તરફ સ્ટેન્ડ કરવાના છે. સીધું પોઝિશન, આમ અપ નથી રહેવાનું, સીધું સ્ટેન્ડિંગ થવાનું છે. આ રીતે હોલ્ડ કરતા તમે 20 કાઉન્ટિંગ, 30 કાઉન્ટિંગ, 50 સુધી હોલ્ડ કરી શકો છો કાઉન્ટિંગ સાથે. બરાબર, આ રીતે હોલ્ડ કરશો તો તમારી પેટની ચરબી તો સાવ ગાયબ થઈ જશે. પણ તમારે કન્ટિન્યુ 5 થી 10 વખત 50-50 ના કાઉન્ટિંગ સાથે હોલ્ડ કરવાનું છે. દેખાવમાં ઈઝી છે, થોડી હાર્ડ લાગશે, પણ તમને ખબર પડશે કે મારા બોડીની, મારા પેટની સ્નાયુઓ ખેંચાય છે. સ્નાયુઓ ખેંચાવાથી ધીમે ધીમે સંકોચાશે અને ચરબીનું રૂપાંતર ઓગળી જશે, તમારી ચરબી જતી રહેશે. બરાબર, ત્યારબાદ હવે ભ્રામરી પ્રાણાયામ આજે લઈ લેશું. ભ્રામરી પ્રાણાયામ જો આ રીતે જોઈ શકો છો તમે, બંને અંગૂઠા કાન પાસે છે, બે આંગળીઓ કપાળ તરફ. જેને થાઇરોઇડ છે જીભ નીચે રાખશે, થાઇરોઇડ નથી તાળવામાં રાખશે. જેમ ભમરો ગુંજન કરે એમ આપણે ભમરાની માફક ઓમકાર મંત્રનું ગુંજન કરવાનું છે. આ રીતે જો બીજી પોઝિશન આ રીતના છે. સહસ્ત્ર ચક્રને પોઈન્ટ મળે છે, બંને હથેળી તાળવા પર રાખીને એ જ રીતના રિલેક્સ. ભ્રામરી પ્રાણાયામથી શું થાય છે? ભ્રામરી પ્રાણાયામ દ્વારા તમારા માઇન્ડની સ્નાયુઓ છૂટી પડે છે, યાદ શક્તિ વધે છે, ઊંઘ નથી આવતી. જે લોકોને નીંદરની ગોળીઓ લેવી પડે છે ન લેવી પડે. ખાસ કરીને બાળકો માટે યાદ શક્તિ વધે છે. જે લોકો વૃદ્ધ છે, ભૂલી જાય છે, યાદ નથી રહેતું, એના માટે પણ ખૂબ જ સરસ છે. આજ માટે આટલું જ છે. ઓમજી ઓમ બધાને.